ચૂંટણી 2024ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જૂનાગઢ લોકસભા બેઠક પર પણ હાલ વિરોધનો વંટોળ છે। ભાજપના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમા સામે વિરોધ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં રાજેશ ચુડાસમાની સામે વિરોધ શરૂ થયો છે। લોહાણા યુવા સંગઠન જૂનાગઢના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ડોક્ટર અતુલ ચગના મોતનું કારણ બરનારને મત ક્યારેય નહીં આપવામાં આવે, આ વાતને લઈને વિરોધ હાલ ચાલી રહ્યો છે। ટ્વિટર પર લોહાણા યુવા સંગઠનની પોસ્ટમાં નારાજગી વ્યક્ત થઈ છે। રાજેશ ચુડાસમાનો કોઈ વિરોધ ન હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। સંપૂર્ણ લોહાણા સમાજ રાજેશ ચુડાસમાની સાથે છે, ગિરીશ કોટેચાએ કહ્યું। અને આ સાથે ગિરીશ કોટેચાએ કહ્યું કે એક બે પોસ્ટ કરે એને વિરોધ ન કહેવાય। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધની સામે પ્રતિક્રિયા પણ સામે આવી છે। રઘુવંશી યુવા સંગઠને સોશિયલ મીડિયામાં આ અંગે વિરોધ કર્યો હતો। ભાજપના છીએ અને ભાજપ પરંતુ ઉમેદવારનો વિરોધ છે, યુવા સંગઠન આ કહી રહ્યું છે। ગિરીશ કોટેચા આપણી સાથે લાઈવ જ જોડાયેલા છે। ગિરીશભાઈ, ખરેખર વિરોધ છે કે નથી? કારણ કે જૂનાગઢની વાત છે, લોહાણા સમાજના આગેવાન છો, ગઈકાલે આપની બાજુમાં રાજેશ ચુડાસમા પણ હતા। કઈ રીતે સમગ્ર મામલોને કોણ વિરોધ કરી રહ્યા છે? એમાં શરૂઆતમાં જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે હું ને ડોલરભાઈ પણ અમે રૂબરૂ જે બનાવ બન્યો હતો અતુલભાઈ ચગના ઘરે ગયા હતા અને એના ઘરનાને બધાને, બહેનોથી માંડીને બધાને મળ્યા હતા। એનો દીકરો મેઇન તો એ બહાર રહેતો અને એના વાઇફ છે એ તો વર્ષોથી અતુલ ચગ બહાર છે જ નહીં। ત્યાં જાણ્યું ત્યારે એવી વાત મળી હતી કે ભાઈ આમ થયું, બધી વાત સાંભળી, રૂબરૂ અમે પણ ગયા હતા। અને પછી જ્યારે ખબર પડી કે એ લોકોનો 35 વર્ષથી ને કુટુંબનો સંબંધ છે। હું રાજેશભાઈને લગભગ 20 વર્ષથી ઓળખું। આના ફાધર અને અતુલ ચગ આ બે અંગત મિત્રો હતા અને એવું કહેવાતું કે કોરોના ટાઈમે પણ બધું સાહેબને જમવાનું પણ રાજેશ ચુડાસમાના ઘરેથી ને જાતું। ખૂબ શરૂઆતમાં વિરોધ થયો, ખરેખર છે ને પૂરી વાત જાણ્યા વગર, માની લો કે અમે ગયા, અમે પણ અત્યાર સુધીમાં કોઈ મીડિયા કે પ્રેસને સ્ટેટમેન્ટ નથી આપ્યું। અને એ જે બનાવ બન્યો ત્યારે બધાએ, પરિમલ નથવાણીએ પણ એક પોસ્ટ મૂકી હતી કે અહીંયા રૂબરૂ જઈને જાણવું જોઈએ। ટૂંકમાં વાત એટલી કે પોસ્ટ માની લો કે મૂકે, હું પણ એક જવાબદાર વ્યક્તિ છું સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ તરીકે। રાજેશને છેલ્લા 20 વર્ષથી ઓળખીએ, ખાસ કરીને 10 વર્ષથી જ્યારે સાંસદ સભ્ય છે ત્યારે લગભગ દર 15 દિવસે અમારી એક સંકલનની મિટિંગ મળે, એમાં ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર બધા ભેગા થતા એને કામ નક્કી થતા। તો જેટલી પણ ગ્રાન્ટ આવી જૂનાગઢમાં, એ ગ્રાન્ટમાં બધી જગ્યાએ એને ભેગા લઈ જવા પડે। ગિરીશભાઈ, વાત અત્યારે ગ્રાન્ટની નથી, વાત વિવાદની છે। રાકેશભાઈ દેવાડી પણ જોડાયેલા છે। રાકેશભાઈ, ગિરીશભાઈ એવું કહી રહ્યા છે કે ઘીના ઠામમાં ઘી છે, મુદ્દો નથી, પારિવારિક સંબંધો હતા, પણ રાકેશભાઈ ખરેખર ઘટના શું છે? એક હતા એટલે ગિરીશભાઈ તમારી પાસે ફરીથી આવીશ, અત્યારે રાકેશભાઈનો ટર્ન લઈ લે। રાકેશભાઈ, વાત કરું તો હું રાકેશ દેવાણી, વેરાવળ ગીર સોમનાથ છું અને ગિરીશભાઈ મારા વડીલ છે, મારા મોટાભાઈ છે, રઘુવીર સેનાના પ્રમુખ છે અમારા। અને ગિરીશભાઈને કદાચ ખ્યાલ હશે જ કે ઘણા વર્ષો પહેલાં આપને જ્યારે પ્રમુખ તરીકે નિમાઈ પહેલાં રસિકભાઈ નડકટ જે રઘુવીર સેનાના સ્થાપક હતા ત્યારે પ્રકાશ રવાસિયાનો એક હત્યાનું મર્ડરનો બનાવ બનેલો અને એ પ્રકાશ રવાસિયાના હત્યામાં ચાલુ સરકારમાં ચાલુ ધારાસભ્યની ઉપર એક મોટું સંમેલન બનાવી એની ઉપર FIR ફાડી એમને એરેસ્ટ કરાવેલા અને એમને ન્યાય અપાવેલો પ્રકાશ રવાસિયાના પરિવારને। એવી જ રીતે અતુલ ચગ સાહેબ છે, એ અતુલ ચગ સાહેબ કોઈ 1 વર્ષના ડૉક્ટર નહોતા, એ 18 વર્ષની સેવા કરનારા, આરોગ્યની સેવા કરનારા એક ડૉક્ટર હતા, જેમને પારિવારિક સંબંધ ગમે ત્યારે હોય, ઘણા લોકો સાથે હોય, પરંતુ એ અતુલ ચગ સાહેબ એક સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી। એ સુસાઇડ નોટમાં ચાલુ સાંસદનું નામ સામે આવેલું અને એમના પિતાશ્રીનું નામ સામે આવેલું। એ ચાલુ સાંસદના નામે લાંબા ટાઈમે FIR પણ ફાટેલી। આપણે સમજી શકીએ કે એક સાંસદ, ચાલુ સાંસદ હોય, એમની ધરપકડ કરવી, એમના પરમિશન લેવી પડતી હોય ઉપર કેન્દ્રમાંથી, અને એક જવાબદાર વ્યક્તિ કહેવાય દેશનો। એવી જ રીતે અતુલ ચગ સાહેબ છે, એ 18 વર્ષની સેવા કરનારા ડૉક્ટર હતા। એમનો જે ડાઘ લાગેલો છે એ ડાઘ લોકોની અંદર ખૂબ જ છે। ગિરીશભાઈ, રાકેશભાઈ મારો સવાલ છે, ગિરીશભાઈ એવું કહે છે કે રોષ જેવું કાંઈ નથી, એકલ દોકલ લોકો પોસ્ટ કરે છે। આમાં એવું છે કે પબ્લિક કોઈ ટોળામાં નથી નીકળતી। હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ કનેક્ટેડ છું। ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો કારોબારી સભ્ય છું ગીર સોમનાથ જિલ્લાનો। મને પણ ભારતીય જનતા પાર્ટીની ચિંતા હોય અને દેશની અંદર જ્યારે 400+ કમળ આગળ મોકલવાના હોય, 5 લાખની લીડથી જીતવાનું હોય, ત્યારે આ અંદરો અંદરના કચવાટ હું પણ જોઉં છું સોશિયલ મીડિયાના માધ્યમથી,
અને જાહેર જીવનની અંદર નાના મોટા લોકોના રિવ્યૂ લઉં છું મારી રીતે. હું ક્યાંક ખોટું પણ બોલીને રિવ્યૂ લઉં છું. આ રિવ્યૂની અંદર લોકોનો માહોલ, લોકોનો મિજાજ ક્યાંક મતદાનની વિરુદ્ધમાં આ કમળ છે એ સામેની પાર્ટી પરિવારવાદ પાર્ટીને કોઈ માનતું જ નથી. રઘુવંશી સમાજ છે એ પણ ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, રહેવાનો છે અને રહેશે. પરંતુ એક ડાઘવાળું કમળ રાષ્ટ્રને કેમ અર્પણ કરવું? એટલે તમારી ડિમાન્ડ છે કે ટિકિટ બદલાવી જોઈએ, વિરોધ છે રાજેશ ચુડાસમા? મારી એવી વાત ઉમેદવાર નથી. રઘુવંશી સમાજ સમગ્ર સમાજની અંદર આ ચર્ચા થઈ રહી છે, સર્વે સમાજની અંદર, કે આ એક ભાજપની અંદર માની લો કોળી મતદારો જાજા હોય ગીર સોમનાથજીને, કોળી સમાજનો કોઈ વિરોધ નથી. કોળી સમાજમાં ડાઘી ઉમેદવારનો વિરોધ છે. માની લો કોળી સમાજમાંથી કોઈ પણ અન્યને ટિકિટ આપે તો પણ એને જીતાડીને 5 લાખની લીડથી જીતાડવાની નેમ સાથે લોકો રાહ જોઈ બિલકુલ. રહ્યા છે. જગદીશભાઈ વાત આપણે રાજકોટ પરથી જુનાગઢ લઈ જઈએ. શું લાગે છે તમને કે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ છે, એકલ દોકલ વ્યક્તિનો વિરોધ છે, કે ગિરીશભાઈની વાત સાચી છે? જુઓ, વિરોધ એકલ દોકલની વાત નથી. જે અત્યારે દેવાણીભાઈ કે બોલી રહ્યા છે વેરાવળ પંથકના, એ વાત સાચી છે. અત્યારે જાહેર શું કરવામાં આવ્યું કે ડૉક્ટર ચગના પરિવારે રાજેશ ચુડાસમા પરિવાર સાથે સમાધાન કરી લીધું. હવે આ પણ એક બુદ્ધિપૂર્વકનું તમને કહું એ ફેબ્રિકેટેડ ન્યૂઝ જેને કહી શકાય એવી રીતે જાહેર કરવામાં આવ્યા. કારણ કે ડૉક્ટર ચગના પરિવારે આજ સુધી એ સમાચારને સમર્થન નથી આપ્યું. અને આ જે સમાચાર પ્રગટ થયા છે વિવિધ માધ્યમોમાં, એમાંય ક્યાંય રાજેશ ચુડાસમાની પણ સહી નથી. આ બુદ્ધિપૂર્વકના પ્રોપરગંડા જેને કહી શકવામાં આવે એવું એક સૂત્રો, જેમ કે સૂત્રોએ જણાવ્યું એવી રીતે એક સમાચાર પ્રગટ કરવામાં આવ્યા. આપને કહી દઉં, એક બહુ મોટા ઉદ્યોગપતિના અહીંના સ્થાનિક વડાએ આ કહેવાતા સમાચાર રિલીઝ કરાવડાવેલા છે બુદ્ધિપૂર્વક, અને એણે આ સમાધાનમાં તથાકથિત સમાધાનમાં ભૂમિકા ભજવી છે. અમને તો વર્તુળોએ ત્યાં સુધી કીધું છે કે બહુ મોટી રકમ આપવામાં આવી છે, જે ક્યારેય ગળે ન ઉતરે એવી વાત છે. કારણ કે કોઈ પરિવાર ગમે તેટલા રૂપિયા આપો તો એ પોતાને જ્યારે આ સુસાઇડ નોટમાં જે રીતે વર્ણન છે એ રીતે જો ઘટના બની હોય તો દુનિયાનો કોઈ પરિવાર, આપણે એમ નથી માનતા કે પૈસાને કારણે પોતાના સગા આવા સ્વજનને ગુમાવવાનો રોષ ભૂલી જાય. તેમ છતાં સમાધાન થાય તો સારી જ વાત છે. સમાજમાં શાંતિ જળવાય એ કંઈ ખરાબ વાત નથી, પરંતુ એ સમાધાનને સમર્થન મળવું જોઈએ બંને તરફથી, જે મળ્યું નથી. એટલે રોષ આપ કહો છો, જેમ બાજુના પેનલિસ્ટ કહે છે દેવાણીભાઈ, એ રોષ છે, એમાં કોઈ સંશય નથી. પરંતુ અત્યારે તો તમે જાણો છો, ભારતીય જનતા પાર્ટી હોય કે જેમાં સત્તામાં છે, બધા જે તાકાતવર લોકો છે એ બુદ્ધિપૂર્વક એમ કહી રહ્યા છે નાના સમાજમાં કશું કાંઈ છે નહીં, બધું સમાધાન. મને તમે સમજાવો, સમાધાન થઈ ગયું હોય તો ચગના પરિવારના એક ફેમિલી મેમ્બર આવી ન કે હા ભાઈ મેં રાજેશ ચુડાસમાને માફ કર્યા છે, એવું ના કે. સમાધાન કોને? મારે સમાધાન તમારે કરવાનું છે. સમાધાન તો જેના સ્વજન ગુમાવ્યા છે એણે કરવાનું છે ને. તો એના પરિવારમાંથી કેમ કોઈને બહાર નથી લઈ આવતા? એટલે આ બુદ્ધિપૂર્વકના બધા જેને કાવતરા કહી શકાય ને એ ટાઈપની બધા સમાધાનની વાતો છે. પણ જો એ આખી હા એ વાતને જ્યાં સુધી પ્રજાને ગળે નહીં ઉતરે ત્યાં સુધી એવું રાખશે તો મુશ્કેલી પડવાની. બિલકુલ. અને આજ મુદ્દે રાજેન્દ્રભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. રાજેન્દ્રભાઈ, આપનું શું કહેવું છે આખો જે વિરોધનો વંટોળ જામ્યો છે એને લઈને? ચૂંટણીનો જ્યારે સમય નજીક હોય ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારના પ્રશ્નો ઉપાડવામાં આવે. પણ હમણાં આપણે કહ્યું કે બધા અલગ અલગ પાર્ટીના નેતાઓ ત્યાં જવાના છે, એટલે છેલ્લે તો એવું જ થાય કે ઘીના આઠામાં ઘી ભળી જાય. કારણ કે હમણાં જગદીશભાઈ જે કહ્યું બરાબર છે કે જે ડાક્ટરના ફેમિલીમાંથી કોઈ આવીને આવું સ્ટેટમેન્ટ આપ્યું નથી. આ બધી ટેબલ સ્ટોરી. બિલકુલ. આપણે જવાબ ગિરીશભાઈ પણ લે. ગિરીશભાઈ, ખરેખર સમાધાન થઈ ગયું હોય તો તમે જવાબદારી લેશો કે અતુલ ચગ છે કે તેના પરિવાર આવીને સામેથી એમ કહે કે ગઈકાલે અમે ગિરીશભાઈનો તો વિડીયો જોયો, આજે ટીવીમાં પણ ચલાવ્યો, તો આવા દ્રશ્યો ભવિષ્યમાં અમને જોવા મળશે કે ચગ સાહેબના પરિવારમાંથી જ કોઈ કહે કે હવે કોઈ મનમેળ નથી? તમને એક ખાલી વાત કરી દઉં કે ન્યા ઝવેરીભાઈ ઠકરાર અમારા લુવાણા જ્ઞાતિના છે, લગભગ મારાથી પણ ખૂબ જૂના, કારણ કે સંઘના અને વર્ષોથી જે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ પણ થઈ ગયા. જ્યારે અમે ગયા ને મને એટલી એક વાત ખબર છે કે ત્યાં સમાજ, હું માની લ્યો કે મેન ડોલરભાઈ જ્યારે એને મળવા ગયા એના પરિવારને, અને એ પછી મને ક્યારેય પણ એના લોકો તરફથી કોઈ ફરિયાદ ન થઈ. એક વાત મેં અને ડોલરભાઈ જાણવાની, કારણ કે ત્યાં લગભગ પણ પ્રિન્ટ મીડિયાના જેટલા પણ લોકો છે ને એમાંથી લગભગ 70% અમારી જ્ઞાતિના જ છે. મેં પણ જાણ્યું છે એવું મને ખબર છે, એટલે મને કોઈનો ફોન ન થયો. જે રીતે
વાત એવી આવી હમણાં ભાઈએ કીધું, કારણ કે તો અતિશય હોશિયાર છે. અને બીજું સમાધાન થઈ ગયું છે એવી વાત મને એના કુટુંબમાંથી પણ નથી કરવામાં આવી, પણ 99% થઈ ગયું જ ને. કારણ કે આ લોકો છે પણ ને ગિરીશભાઈ પેલા ગઈકાલે પારિવારિક તમે બહુ હતા. ગઈકાલે હું સાથે તમને લઈને clearly રાજેશભાઈને વાત કરું ઊભા છું. હતા. જ્યારે તમે અમે જૂનાગઢના લોહાણા પહેલા- સમાજના અગ્રણી છો, તમે ભાજપના નેતા સાથે અગ્રણીની ભૂમિકા પણ ગઈકાલે ભજવી, પાર્ટીના પ્રોટોકોલમાં પણ રહ્યા. તો જવાબદારી તમારી પણ છે કે સમાજમાં પણ શાંતિ રહે, પાર્ટીમાં પણ એકતા હા, તો રહે. સાચી જ વાત છે ને. ગીર ઈ સોમનાથના રાજે- જ આગેવાન છે, છે, એ અહીંયા છે. એવું કહી રહ્યા છે કે કોઈ સમાજમાં સમાધાન નથી સમાજ થયું. બે મિનિટ. રાકેશભાઈ, ખરેખર હકીકત શું છે? સમાધાનની તો કોઈ વાત બહાર હજી જાહેરમાં હજી આવી એક- નથી. થયું છે, પહેલા એક- ચર્ચાઓ થાય છે સમાજમાં દરેક જગ્યાએ, પરંતુ આનું સમાધાન લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ સમાધાન કઈ રીતે થઈ શકે. એક ડૉક્ટર જ્યારે સુસાઇડ નોટ લખી, એમનું આખરું મરણોત્તર નિવેદન જ્યારે લખીને મળ્યા છે, ત્યારે એમના પરિવારો કદાચ ગમે એ સમાધાન કરી લે, કેવી રીતે પૈસા આપ્યા, કેટલા ચેકથી આપ્યા, કેટલા રોકડા આપ્યા, એવું કોઈ નિવેદન ક્યાંય જાહેરમાં સ્ટેટમેન્ટમાં આવ્યું નથી. બીજી વાત, આ લોકોની અંદર ચર્ચા છે. હું પણ ભાજપ પાર્ટીનો છું, મને પણ મારી ભારતીય જનતા પાર્ટીના કમળો ઉપર જાય દિલ્હીમાં 400 પાર કરીને એની પણ ચિંતા છે. આપણા વડાપ્રધાનશ્રી પણ એક રાષ્ટ્રહિતને વરેલી પાર્ટીનું કામ કરી રહ્યા છે, દેશના લોકો માટે કામ કરી રહ્યા પણ છે. રાકેશભાઈ, ત્યારે ભાજપને 400 જીતવી છે, તમે ભાજપના છો, આ બધી વાત સાચી, પરંતુ મારે હકીકત જાણવી છે, દર્શકોને હકીકત જાણવી છે. હાજી. રાજેશ ચુડાસમાની હકીકત, લોહાણા સમાજ ખરેખર વિરોધ કરે છે કે નહીં, એ હકીકત જાણવી છે. તમે કારણ કે સમજો, સમગ્ર સમાજની અંદર અંદરખાને આ ચર્ચા થઈ રહી છે. ખાલી લોહાણા સમાજ ફક્ત વિરોધ કરે નથી. અતુલ ચક સાહેબ ડૉક્ટર છે, એ 18 વર્ષની સેવા કરનારા આરોગ્યના ડૉક્ટર હતા, અને કોરોના કાળમાં એની સમગ્ર ગુજરાતની અંદર કોઈએ સેવા ન કરી હોય, વેરાવળની અંદર ઓટલા ઉપર બેહાડીને દર્દીઓના જીવ બચાવ્યા છે. તો આવા ડૉક્ટરે જ્યારે આત્મહત્યા માટે સુસાઇડ નોટ લખીને જ્યારે મરવું પડ્યું હોય, તો એની વેદના જે લોકોની અંદર છાના ખૂણે ચર્ચાઈ રહી છે ને છાના ખૂણે જે વેદના રૂપી દબાઈ છે, એ મતદાનમાં કન્વર્ટ ન થાય અથવા તો નોટામાં મત ન જાય. તો તમારી ડિમાન્ડ શું છે? ડિમાન્ડ એ છે, રઘુવંશી સમાજની શું છે? ડિમાન્ડ એ છે કે સર્વે લોકોનું એક આ પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે દેશની અંદર સુશાસન થતી કાર્યરત છે પાર્ટી. આ પાર્ટીની અંદર એક કદાચ માણસો ભૂલ કોઈના પરથી પણ થાય તો આ ઉમેદવારો ઘણી જગ્યાએ 2-3 જગ્યાએ સીટમાં બદલા પણ છે. તો હજી પણ સમય છે. તમારી ડિમાન્ડ છે કે ઉમેદવાર બદલાવા જોઈએ. નહીં, ડાઘી ઉમેદવાર છે એની અસર ન થાય પાર્ટીને, અને પાર્ટીના કમળને ડાઘ ન લાગે, એ મારી ચિંતા. ગિરીશભાઈ, લાગે છે કે ઉમેદવાર બદલવા જોઈએ, તમારી શું માંગ છે? તમે શું માની રહ્યા છો ગિરીશભાઈ? ના, મારી વાત એવી નથી. એક વાત કહી દઉં, પૂરું સત્ય ન જાણ્યા વગર માની લ્યો કે આજે એને જે તે વખતે સુસાઇડ નોટ લખી, એમાં એના નામ લખ્યું હતું આનું. પાછી વાત એ ક્યારેય પણ તમે જો મીડિયાની અંદર પણ આ વાતને ક્યારેય પણ ઉપાડવાનું નથી. જગદીશભાઈ મહેતા ખૂબ બુદ્ધિશાળી, કારણ કે હું રેગ્યુલર એને સાંભળું છું, ને એનું હરેક વિશ્લેષણ પણ. ટૂંકમાં વાત એટલી છે કે મહેરબાની, એટલે હું કાલે કહેતો હતો ભાઈ માની લો પોસ્ટ અહીં જુનાગઢ નહીં, હું આખા સૌરાષ્ટ્ર અને કચ્છનો રઘુ છે, મને પણ ફોન આવવા જોઈએ ને. એક વાત અંદરથી ને હાથમાં એવું કહે છે કે ભાઈ એ લોકોએ માની લો કે જે તે વખતે સુસાઇડ ને એનો દીકરો, સાહેબ હું એને દીકરાને મળ્યો, એનો દીકરો પહેલાં તો ફોરેન રહેતો, પછી બોમ્બે આવ્યો હતો, એના વાઇફ નહોતા ડૉક્ટર સાહેબના, એના ઘરમાં એમ કહે છે કે 30 વર્ષ સુધી આ રાજેશની ઘરેથી ને ટિફિન ગયું હતું. અંદરો અંદરની વાત જે હોય. બીજું અમારો સમાજ જૂનાગઢમાં જેટલો છે ને એટલો જ વધારે સમાજ વેરાવળની અંદર છે. સાહેબ કોક દિવસ તો હું હજી માની લો ભલે વેરાવળને 3-2 કલાકનો રસ્તો છે, હું આગો બેઠો, આજે પણ કહી દઉં કે આવી કોઈ પણ બાબત હોય તો હું સમાજની પડખે રહ્યો. અત્યાર સુધીમાં હું ખરેખર તમને કહી દઉં, લોહાણા સમાજ રઘુવીર સેના જ્યારે બની ને ત્યારે એક નિર્ણય કર્યો હતો કે સમાજના કોઈ પણ વ્યક્તિને, નાનો માણસ હોય કે મોટો માણસ, એને તકલીફ પડે ને તો હું ઇવન તમને કહી દઉં રાણાવાવ, પોરબંદર, રાજકોટ, જ્યાં પણ કોઈએ પણ માથાકૂટ થઈને ખોટી રીતે દબાવવાની કોશિશ કરી હોય ને ત્યારે હું ગયો છું. હરેક જગ્યાએ ધ્યાન રાખ્યું. આ જીવન મેં કોઈ દિવસ લુવાણા સમાજનો એક પણ વ્યક્તિ એવું નહીં કહી શકે કે મેં એને મદદ ન કરી. સાહેબ આમાં હું એને શું કામ મદદ કરું? બદલવામાં આવ્યા અને બીજી તરફ ઉમેદવાર ન બદલવાની વાતો કરવામાં આવી રહી છે. આપનું શું કહેવું? નહીં બેન, જો પાર્ટીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને આ છેલ્લે કેમ ડિક્લેર 4-5 કે સીટ બાકી રહી ગઈ હતી, છેલ્લે 5 જણાને ન દીધી, આ રાજેશને, તો પાર્ટીનું અવળું મોટું નેતૃત્વ છે. CR પાટીલ છે, ભૂપેન્દ્રભાઈ છે, મોદી સાહેબ છે, અમિત શાહ સાહેબ છે, એને બધા નહીં પાછા તપાસ્યા હોય આટલા. અમે તો બેન અહીંયા માની લો કે હું અત્યાર સુધીમાં લગભગ 10 વાર ડેપ્યુટી મેયર આજે ઉમેદવારની વાત થઈ રહી છે, એક તરફ વિરોધ થઈ રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની વાતો છે. આપનું શું કહેવું?
બેન મારું કહેવાનું એમ છે કે રાજેશ ચુડાસમાને બાદ કરતા આખા જુનાગઢ પંથકમાં કોઈ લાયક માણસ ન હોય, રઘુવંશી કયો કે કોઈ પણ કોળી સમાજનો કોઈ લાયક માણસ ન હોય એવું બને કોઈ દી? આ તો બહુરત્ના વસુંધરા છે. જ્યારે ભલે સંદેહ છે, હું એમ નથી કહેતો કે એ આરોપી છે, પણ લોકોને થોડોક પણ સંદેહ હોય. તમને ખબર, દશરથ રાજાને એક ધોળો વાળ કાળી દેખાણો અરીસામાં, એણે કીધું મારે હવે રાજ ત્યાગવાની સમય આવી ગયો છે, એક ધોળી લટ જોઈને. એણે કોઈને પૂછ્યું નથી. એમ રાજેશ ચુડાસમાની સામે ધારો કે કોઈ સમાજને શંકા છે, હાલો ને આપણે આરોપ કહીએ છીએ, એણે અપરાધી નથી કહેતા, પણ એક શંકા છે તો બીજો કોઈ માણસ આવી ન શકે. એવડો મોટો સમાજ કોળી સમાજ છે જુનાગઢ પંથકમાં. ભારતીય જનતા પાર્ટીને માનનારા અનેકો લોકો છે. ગમે એની ઉપર હાથ મૂક્યા, ગિરીશભાઈની ઉપર હાથ મૂકે તો ગિરીશભાઈ જીતી જાય એમ છે. એ પણ નેશનલ રાજ્ય કક્ષાનું ફિગર છે. ગિરીશભાઈએ જેમ અત્યારે તમને ખબર છે, પણ છેલ્લે ફરીથી ભારતીય જનતા પાર્ટીએ તો રાજેશ ચુડાસમાને ત્રીજી વાર રિપીટ કરી. પણ આજ પ્રોબ્લેમ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ખુદે ડોક્ટર ચગની જેમ, હું તમને કહું તો એણે આપઘાત કરવાનું ભારતીય જનતા પાર્ટીએ જ વિચારી લીધું છે. એટલે તો ગામે ગામ હળગી રહ્યું છે. આ હોળી ગયા પછી ધૂળેટીના કલર ઉડવાને બદલે ચારેકોર આ બુંબાડિયા થાય છે. એનું કારણ શું છે? હાથે કરીને પેટ ચોળી અને સૂળ ઊભું કર્યું. જે લોકો લાયક છે, જે લોકપ્રિય છે, જે સક્રિય છે, જે વિચારધારાને વરેલા છે, એવા લોકોને ખરેખર અત્યારે ટિકિટ આપી હોત તો બેસુમાર હદે ભારતીય જનતા પાર્ટીનો જયજયકાર થયો હોત. અને બીજું કે એ જીતીને પણ આવ્યા હોત. અત્યારે જે ખરખરા થઈ રહ્યા છે ગામે ગામ, કે પાઘડિયું 50 ને આટાળી એકે નહીં, આ ઘોડો ને અસવાર, મીઠે ને ભાડું માંગડો, એવું જે ચારેકોર થઈ રહ્યું છે એનું કારણ શું છે? તમે મેરી મરજી, તમને ફાવે એમ, કોલા આપણે કોકને બિસ્કિટ નાખીએ ને ફાવે એમ, પછી જેને જે ફાવી ખાઈ જાય એમ તમે ટિકિટ વેચો તો થોડું ચાલે યાર. આ પાર્ટી છે, સંગઠનના લોકોને પૂછો, સ્થાનિક કાર્યકરોને પૂછો, તમારા ઇન્ટરનલ સર્વે છો એને પૂછો, તમારા સ્ક્રીનિંગ કમિટીવાળા ક્યાં ગઈ, તમારી સેન્સ કમિટી હતી એ બધું શું થયું? તમને ફાવે એમ ટિકિટ, તો આ બધો લફેડો કરવાની જરૂર શું છે? બિલકુલ એટલે હું એમ કહું, રાજેશભાઈ આપણે કોઈ વાંધો નથી, જો ચાલી રહ્યો છે. પરંતુ પહેલા હું નાનકડું વર્ઝન રાજેન્દ્રભાઈનું લેવા માંગીશ. રાજેન્દ્રભાઈ, સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કારણ કે તમે રાજકોટ પણ જોયું, આપણે જુનાગઢ પણ જોયું, એક બાજુ ટનાટન રાજનીતિની વાત, એક બાજુ ના ટનાટનની વાત, પરંતુ જુનાગઢમાં મામલો ટનાટન છે ના. પણ સવાલ એક છે કે 5 લાખથી વધુ લીડે જ્યારે જીતવાની વાત હોય, વચ્ચે કોઈકે એમ પણ કહ્યું ભાઈ શીર્ષસ્થ મોવડી મંડળે બધા પાસા ચકાસીને પછી ટિકિટ આપી હોય, પણ જો જનમત પ્રબળ થાય તો શીર્ષસ્થ નેતૃત્વનો પણ એનો અવાજ ધીમો પડી જાય. કારણ કે આ વખતે જે ટિકિટો આપવામાં આવી છે એમાં વર્ષો સુધી જે કાર્યકરોએ પાર્ટી માટે યોગદાન આપ્યું છે, જેને 2માંથી 400 સુધી જવાની ઝડપમાં તાલ પુરાવે છે, એવા લોકો કોરોને થયા. અને જેને ગામમાં કોઈ જાણે નહીં, વર્ણોભા હું, એવા લોકો અત્યારે પાઘડીઓ પહેરી અને જે કરી રહ્યા છે એનો પ્રત્યાઘાત લોકમાનસ પર આવડો પડશે. ડિસિપ્લિન, શિસ્તના કારણે પાર્ટીનો કાર્યકર ક્યાંય જશે નહીં, પણ એની અંદરથી એને એક ડંખ રહેવાનો કે જેણે અમને વર્ષો સુધી ગાળો ભોંડી છે, આવા લોકો અમારા ઘરમાંથી અમારી ટિકિટ લઈ જાય, આની ઇફેક્ટ 100% પડવાની.